જેટલું ખોટું પણ 11,000 રૂપિયા ઇનામમાં બાધા નહીં આલવી અને ચેલેન્જ થી દોડવાની મારી આવજે આવજે મારી ભીખા ભુવાની ઓ ચહેરાઓ બાપા ને ભાડામાં તો માટી પાકમાં રાતડિયા ગૌ તો શેડું પકવો બાપા પણ વેણ તો મારી ચહેર ન મારવાનો હોય આવજે આવજે મારી વેણ બંધી ચહેરા મારી ચહેર અવસરીઓ વેણ બોલે સભા રાજી થઈ જાય તારી કુવાસીઓનો દલ રાજી થઈ જાય બાપા પરોડિયાની મારી ચહેર મધરું મધરું ડોલતી મારી ચહેરની આશી પડી જાય વેણ પડી જાય તો રોકમાંથી રાજાય બનાવ તો મારી ભીખા ભુવાની ચહેરનો કોમો છે કોને લાલ રૂમાલનો સીન આયેલા ગોધરીઓને કરોડપતિ બનાયા છે બાપા ધણ ખપાઈ જાય પણ વેણનો બોનો ના જવા દે એવા દૈતોન મળી છે આવજે આવજે મારી ચહેર આવજે આ દરબારનો દેવ દુઃખ સાચું હોય તો લાભુ અંબાઈ પર મનમાં બે વાતો નક્કી કરી હું નારાયણ મેહોની માતા બોલું અત્યારે સ્મરણમાં કે મા ચહેર આ બે કોમ કરવાનો મારે ગાવો નહીં બહાર પાડવો નહીં પણ તારું સેટિંગ બે વાતોનું સાચું હોય તો આવાને દેવ દુઃખ એવું સાચું ને કે ખાલી ગપ્પો મારવાની મારી સિસ્ટમ નહીં ક્યાં હું નારાયણ મેહોની માતા દોડતી છું ભાઈ તારું ગોમ જોયેલું પણ તારો ઘર નહીં જોયેલો પણ મેન ડોહાનો થડાનો ત્રણ ઘર તારો સાચો હોય તો હું નારાયણ મેહોની માતા દોડું ભીખાની જીબોની ચહેર દોડું ભાઈ આજની તારીખમાં તારો હાથ ઘર અડીને થતો હોય તો મને ખમા કહેતા આવડશે મારાથી ખમા બનશે ને કે મારાથી કોઈ નહીં બને કાકાબાનો હોય ભેરો વે અને હાથ ગરવે કે હું ચહેર દોડતી છું આ વેણને વધાવો તો ખાલી દુનિયાને બતાવવાના હે પણ ભીખો બહુ બેહી રહ્યો ને બોલાય ના બનાવો તો મારું નામ માતા નહીં એવા તો મિસ્ત્રીઓને ભાઈ દેવજીભાઈને જે જોડી રહેતા હોય એમને દાખલા જોયેલા પણ મારી મજાકમાં કહેવાની સિસ્ટમ હું ખાલી ખાલી કોઈક લેવાથી ઊભા થવા કોઈક પડશે જ વાગશે તો એમ પડવું પડો હું એમ કહું કે ગાડી ધીમા ચલાવો અને પલટી મારવાની એટલે ગાડી પલટી મારે જ એ જે ડ્રાઈવર જોડે રહેતા હોય એને ખબર હોય જે અંગાત ફરતા હોય એને ખબર હોય પણ દુનિયાને તો ખબર નહીં કે ભીખા નારાયણ શું છે તના પ્રતાપે હ એ ચહેર મેરડીના પાવરથી નારાયણ મેહોરની મણીની પુનઈથી હ કોઈ રાજુના ભીખાના કોઈ દાડો ઊંધું ગાલીને બેહવાની વેળા કોઈ દાડો નહીં આવે એવું નારાયણ મેહોની માતા બોલું કોઈ ક્યાં વાપરવાની તમારી મુમત હશે લાંબાની તાકાત મારા ચહેર મેરડીના રમવો કોઈ 2014ની સાલમાં નુકસાન આવ્યું હું નારાયણ મેહોની માતા બોલું ભીખાની જીબોની ચહેર મેરડી બોલું કોઈ બે રાજ્ય તું ફરી વળે રાજસ્થાન સુધી 3 રાજ્ય તારો થઈ ગયો હું રબારીની માતા બોલું મને બહુ સમજણ ઓછી પડે માસ્ટરી તારી ધંધામાં સારામાં સારી હે તારી હોશિયારી સારામાં સારી હે પણ તારો ધંધો 2 વર્ષ ચાલે 3જા વર્ષે નુકસાન આવે હતો તોય હું ચહેર બોલું 2017ની સાલના 4થા મહિનામાં કજીઓ સાચો કોર્ટ કેસ સાચો તો હું નારાયણ મેહોની માતા બોલું ભીખાની જીબોની ચહેર મેરડી બોલું ક્યાં મને સમજણ ઓછી પડે હું તો રબારીની માતા હું કોઈ પણ કદાચ દુનિયા લખેલું ના વાંચી એક પણ લેખ ના વાંચું તો હું રબારીની માતા ના કેવું કોઈ બીજા નંબરમાં આ જગત હું કે મને ખબર નહીં પણ મિનિમમ 2 ખોખો હોય ત્યારે તો શાંતિથી બેસી કે એ ગણતરી મારી ચહેર મેરડી નહીં હતો એટલે 2 કરોડ રૂપિયા હોય ને ત્યારે શાંતિથી બિઝનેસ કરી શકીએ આપણે એ અત્યારે હાલની પરિસ્થિતિ ક્યાં મને સમજણ ઓછી પડે ભાઈ તારું જે કોમ હોય મને ખબર નહીં પણ ગોલ્ડ તૈયાર થાય દાગીના તૈયાર થઈ જાય એના પછી ઉપર પોલિશ ચડાવવાનું કામ તારું હું એનું ફિનિશિંગ લાવવાનું કામ તારું હોય મને ખબર નહીં પડતી તમે શું કરો હે પણ પોલિશ તારા કરવાની અને પોલિશમાં ચમક લાવવાનું કામ તારું હોય
પણ તારી ચમક કોઈ દાડો ના આવી, હું ચેહર માતા બોલું હું ભાઈ. બીજી મને સમજણ નહીં પડતી, પણ ગામના ગોધરાથી બહાર નીકળું ભાઈ, અને ટોટલ 14 વીઘા જમીનનો બધાનો મજિયારો વાડો, જેને તમે વેરો કહો. કોઈ ગુજરાતમાં કૂવો કહેવાય, રાજસ્થાનમાં વેરો કહેવાય. એ વેરામાં બે ભાઈઓનો કજિયો હાચો હું રબારીની માતા બોલું હું, ઉનાળે મેહોની ચેહર મેરડી બોલું હું ભાઈ. ખોટું નીકળે તો 11,000 રૂપિયા ઇનામમાં, આ તો વેણના વધાવો તો જગત આલાવો ભાઈ. બીજી મને સમજણ નહીં પડતી, બીજા ભૂવા શું કરે એ મારો કોઈ મતલબ નહીં. કોઈ ભૂવો ખોટો નહીં, કોઈ ભૂવાની ઓછી થાય એવી વાત કદી મેં કરી નહીં ભાઈ. હું શું કરું એનાથી જ મારો તો મતલબ હોય. કોઈક આટલી વાત હોય ને આટલી કરે, મારે આટલી હોય તો આટલી જ કહેવા જુઓ. લે હવે મને સમજણ ઓછી પડે, પણ હું ચેહર એવું કહું કે 2020મી સાલમાં તું મરવા નીકળ્યો તો હું ચેહર મેરડી બોલું કે હવે આપણાથી જીવાય નહીં, બજારમાં ધંધો થશે નહીં. 2020ની સાલના 6ઠા મહિનામાં હિસાબ કર્યો, એટલે હિસાબમાં નુકસાન આવ્યું. ચારે બાજુ ટોટલ 8 ઉઘરાણીયા તારા મોટા, 8 ઉઘરાણીઓમાં 3જા નંબરનું ખાતું હ, એ મોટું ટેન્શન હ. એ હું ચેહર મેરડી બોલું. તારા ઉઘરાણીના ચોપડામાં હિસાબ ના કરું તો રબારીની વાતા ના કહેવું. જે વાદળી કલરની ડાયરી છે, જેના ઉપર વાદળી કલરનું કવર ચડાયેલું હોય, જે તારી તિજોરીમાં હોય છે. તિજોરીની મને ખબર નહીં, પણ ટોટલ તિજોરીની ચાવીઓ 5 છે, જે મેન લોકર છે તારા એમાં, અને 5 ચાવીઓ છે. આ 5 ચાવીની અંદર 2 ચાવીઓ મોટી છે. આ 2 ચાવીઓના નંબરમાં 517 નંબર એક ચાવીનો હોય. જે ખોલો એટલે મેન લોક ખોલો, હું નાણે મેહોની માતા બોલું. બીજા નંબરમાં અંદરનું ડ્રોવર ખોલવું હોય તારે, જે જમણી સાઈડમાં નાનું અંદર પાછું ઊંડું ડીપમાં ખોનું હોય, એ ખોલવું હોય તો 323 નંબરની ચાવી એમાં લગાવવી પડે, જેને લાલ કલરનું ટપકું કરેલું હોય. એવું રબારીની માતા બોલું હોય. કે ધંધો કરવો હોય તો રોજવેણનો ચોપડો જોવે બાપા. મારી ચેહરની બાધા લઉં તો રોજવેણનો ચોપડો તૈયાર કરજો. માર્ચ એન્ડિંગમાં હિસાબ કરીને ઘેર ના વળું તો. ભણવા માટે ચોપડી જોવાય, ખેતી કરવા ઓબા બાવળની રોપડી જોવાય. દેશના પરદેશમાં વાદીઓ ટોળામાં માટલીઓ વારવી હોય તો મારી પરમો થામણી જોવા. દેવજી ભાઈ મોનમાં કોણ જોતું હોય તો મારી મૈઠાડી મેરડી જોવા. રાજના રજવાડું જોતું હોય તો મારી ભીખા ભુવાની ચેહર જોવા. આવજે આવજે ચેહર રોમ લાવજે, આવે લાવજે, આવે લાવજે. અર્જુનભાઈ મને ખબર નહીં પડતી, પણ નાભી કકડાને ખબર ના પડે તો હું ચેહર ના કહું. તો ભીખાની ચેહરનું ધૂણવું ન કહું. જગત કદાચ સાથ છોડી દે, દુનિયા શેટી જતી રહે, પણ ભીખાની ચેહર કડું પકડ્યું છે તો કોઈ દાડો થાક નહીં આવે. બીજા નંબરમાં ભાઈ મને સમજણ ઓછી પડે, પણ હું રબારીની માતાઓ બોલું હું કે હું તારા ઘેર જઈને આવ્યો, તારા ઘરના બાયણામાં ઓટો મારીને આવ્યો, અને તારા દેવના દિવાનમાં મળીને આવ્યો. ગુજરાતમાં પૂર્વજના સિકોતરો કમ્પાઉન્ડરમાંથી જે ડૉક્ટર થયા ને, કમ્પાઉન્ડરમાંથી જે ડૉક્ટર થયા ને, એ આવી ડોઝ જ હાલે. એ રહ્યા બુવા પૂર્વજના સિકોતરો જ બિહાર. અને 3જા નંબરમાં તારા ઉપર કોકને કરાવ્યું હોય વાળો ઉપર છે. આ 3 સિવાય ચોથો મુદ્દો નહીં. મારા 3માંથી એક મુદ્દો આવતો નહીં. રાજસ્થાનમાં એવું ચાલે કે ધૂપ દેવડાવવાનું પડે, મોંઘું પૂજનું પડે. આ રીત છે, બીજું કોઈ છે નહીં. એટલે એવા ધૂપ નહીં દેવડાવતી હોય, અને એવા પૂર્વજ હું બિહારતી નહીં. ગામમાં કજીઓથી હોય, નાથાપાન 4 દાડા ચાલી રહ્યા હોય, અને યાર હા બેસતો ના હોય, આપણે કહેવું પડે ભા ધપો કજીઓ મટી જે કલાક થયો, આ પૂર્વજ તે શું દાળ મારે. હા, એટલે ખોટા દીવા પૂરાઈ ના, અને ખોટી ડિવેટો કરાવી ના પોઈ. પૂર્વજ જેવા પૂજાઈ પોઈ, જેને કોકરા માટે જીવન અર્પણ કરી દીધું હોય. નારાયણ મેહુલ જેવા પૂર્વજ થયા હોય તે પૂછતા હારા લાગીએ. હા, જે કોકરા માટે મરી મટ્યા હોય, જેને પોતાની ઊંઘ આરામ કરી હોય કોકરા માટે, એ પૂર્વજ થયા હોય તો એ પૂર્વજના દિવસ શોભવું. પણ કોઈ દર આવો એમ ના કીધું અને ચાનું પાણી કોઈને ના પાડ્યું હોય, એ પૂર્વજ થઈને શું કરે? એ પૂર્વજમાં મને કોઈ રસ નહીં ભાઈ. એટલે એના કરતા એના દર હરાઈ દેવા હાથા જો થયા હોય ભૂલથી, પણ એના દીવા ના કરે. ના કે મેસેજ વાળું કોઈ દાડો અજવાળું ના હાલે.
હે એટલે હું ચહેરે એવું કહું ભાઈ કે બે દેવના દીવા તારા ઘેર થઈ હું નારાયણ બેહોનની માતા બોલું. જેટલા દીવા કરવા મને ખબર નહીં પણ બે દેવના દીવાનું સલામ ધરીને આવી છું. દેવજી હું નારાયણ બેહોનની માતા ધોળતી છું. આતર હાલ ઉકળાટ છે, તાપ છે, પણ હોય સારું હોય, ખુલ્લું હોય એટલે. એના જૂના ઘેર જઈને હું માતા આવી ભાઈ ઘર બે થઈ ગયો તારો જૂનો નવો બે. પણ જૂના ઘેર જઈએ એટલે લાઇટના થોભલાથી અંદર ગલીમાં વળવાનું એટલે 5મા નંબરનું ઘર તારું હોય. હું નારાયણ મેહોની માતા બોલું, હું ભીખાની ચેહર મેરડી બોલું. આ દરવાજો ખોલી એટલે એક બાજુનો દરવાજો ટાઈટ થઈ ગયો અને અત્યારે અંદર જમીનમાં ઘૂસી ગયો. એને બે હાથે ખેંચવો પડે તાળ ખુલ્લો અને એને વાંખવો હોય તો પાટો મારીને વાંખવું પડે. એ દરવાજો ખોલીને હું ચેહર મેરડી ચેક કરીને આવી. એ દરવાજો 2 પગથિયો ચડીને ઓટલા ઉપર ઊભું રહેવાનું જૂના વાહમાં, જૂના ઘેર. એટલે બહારના ભાગમાં એક સ્વિચ ચાલુ કરો એટલે 3 લાઇટો થઈ. એટલે એક સંડાસ બાથરૂમના ભાગમાં થાય, બીજું વગડામાં થાય, પાછળ ઢોર બંધ થઈમાં થાય. એટલે એક જ ચોકમાંથી 3 લાઇટો થઈ. પ્લગની અંદર પ્લગ ભરાય. એટલે હું ચેહર મેરડી ઓટો મારીને આવીશું, ભીખાની જીવનની માતા ઓટો મારીને આવીશું ભાઈ. બીજી તો મને સમજણ નહીં પડતી પણ 2 બૈરો કની કર્યો ભાઈ તારા જ થયો. કોઈ ડોકરાને કીધો હોય તો તને ખબર ના હોય તો હું કહું છું. બીજા નંબરમાં કદાચ કોઈને મેળો વાજ્યું હોય, કોઈને ઝેર ચડ્યું હોય અને કમોતે મોત થયું હોય એવું સાચું હોય તો રબારીની માતા ધોણવું કોઈ આખા પરિવારની વાત. ગળો ફાંસી ખાધી હોય તો, દવા પીધી હોય તો, બળીને મર્યા હોય તો, તળાવમાં પડીને મર્યા હોય તો, કૂવો પડીને મર્યા હોય તો હું રબારીની માતા ધોણું. બીજા નંબરમાં મારા ચેહર મેરડીના ભગવાન ગોમત્ર જિલ્લા નહીં હું રબારીની માતા ધોણતી છું ભાઈ. તો બીજી તો મને સમજણ નહીં પડતી પણ અત્યારે ટેન્શનનો કોઈ પાર નહીં અને બીજું કોઈ મોનાઈમ છે નહીં. પણ તારા ખામાં બની જાય, તારા હારું બની જાય તો પછી હું કહું એ કરવું પણ આખા ગોમની આપણે જરૂર નહીં, આપણા કુટુંબની જરૂર નહીં. જે બીમાર હોય દવા લે, કોઈ આખું ઘર દવા લે. જેને તકલીફ થયું હોય દવા ગળ અને દવા ગળીને મટવું જુઓ. બાધા લે એને ખમા થવી જુઓ તો એ બાધા સાચી. એટલે હું નારાયણ મેહોની માળા ધોળતી છું, ભીખાની જીભોની ચેહર ધોળતી છું. તો દેવજી 11 તારીખ, 12 તારીખ ને 13 તારીખ એના માટે કાઠી છે પેમેન્ટ બાબતમાં આ મહિનાની. પિયાની લેવડ દેવડ બાબત મેં 10 તારીખ, 11 તારીખ और 12 તારીખ મતલબ કોઈને વાયદો કીધો હોય એનો છકડો ગુમાવવાનું હોય તો 3 ટેન્શન એ રહેશે. હું ચેહર માતા બોલું અને 3 ટેન્શન ના ફરે તો મારું નામ માતા નહીં. એ ટેન્શન મટી જાય, તારા ધંધા રોજી રોજગારે બરકત આવશે. બીજા નંબરમાં તને 3 જણા દગો કરીને જતા રહે હું રબારીની માતા બોલું. તારા ધંધામાં નુકસાન નહીં થયું પણ તારાએ તને પતાવી દીધું હું રબારીની માતા બોલું. તે કહેવતમાં એવું કીધું હોય કે ધંધો કરવો હોય તો હાળાનો ભાગ ના કરવો, હગાવાલાનો ભાગ ના કરવો. 500 પેરવણી હાલતા તો 1000 હાલીને ખમા કહીને ઘેર મોકલી દેવા મજા. અને જેને હગવાનો ભાગ કર્યો છે ને એ રોજ લટકતી તલવાર ગમે ત્યારે કપાય. એટલે મામાનો હોય તો માસીનો હોય તો આવો ભાગીદારમાં પડતો નહીં. બરાબર. હા, તારા ધંધામાં બરકત ના આવે તો હું માતા ના કહું. મિલિટરી રિટાયર જેના દેવગતિની લાઈનની કોઈ ખબર જ નહીં. કદાચ આ પહેલાં ગ્રાહક એવા છે કે સીધે સીધા ભીખા ભુવાની મુલાકાત થઈ. નકર રોજ બંદૂક જ લીધી છે. પણ જે હું બોલી હતી એમ બનાવી આલ્યું. પણ કોર્ટ કચેરીમાં ઓટો ના મારું તો મારું નારાયણ મેહોની માતાનું ધણું લખો ભાઈ. બીજા નંબરમાં જમીનના જતા રહેલા દસ્તાવેજ પાછા ના લાવું તો રબારીની માતા ના કહો. દીકરાનું ભવિષ્ય નહીં બગડે એવું મારા ચેહરના આશીર્વાદ. અને તમારી ગણતરી એવી છે કે દીકરો કદાચ ફોજમાં ના જાય અને કોઈક સારી પોસ્ટિંગ ઉપર જાય એવા ચહેરમાં આશીર્વાદ આવે સારું. મને તો ખબર નહીં પણ હું ગપ્પો મારું. પણ ગપ્પો મારો શિવજી ડાયરેક્ટ સીધો જ લખાવો. તો ફોજમાં મારે નહીં મોકલવું પણ ક્લાસ 1 ઓફિસર ના બનાવું તો મારું નારાયણ મેહોની માતાનું ધોળવું લખવાનું.
લે ભાઈ મારો શિવજી એવું કહે મારા ચહેર મેરડીના રોમ એવું કહે કે રાજસ્થાનથી આવ્યા હોય, આંધ્રમાંથી આવ્યા હોય, તેલંગામાંથી આવ્યા હોય, યુપીમાંથી આવ્યો, એમપીમાંથી આવ્યા હોય, જેટલા ગૌથી જેટલા કિલોમીટર કાપીને આવ્યું છે એનું પ્રમાણ મારો શિવજી હાલ છે, મારા ચહેર મેરડીના રોમલ છે. ધંધામાં ટેન્શન હશે મટી જાય હું મારા ચહેર ભાઈના રોમ કહ્યું. ભાઈ મજા કરો, આનંદ કરો, મારો શિવજી લાજ રાખશે. થઈ જાય, સારું બનશે. તમારું ક્યાં મારા ચેહરભાઈના રોમસ શિવ નારાયણ મેહરની માતા ધૂણતી શિવ વધાવો થાય, વધાવામાં સ્વામી હાલ્યા નહીં, મારો શિવજી લખાવ. આ વેણ બનો ભાઈ, ત્યાં આ વેણમાં મારા ભગવાન કદાચ ત્રણ પોચ ના બનાવો. લે હવે હું ચેહર એવું કહું કે આજે કેવી દાડા થયા. ખૂબ સારું ભાઈ. આ વેરાએ દરેકની જય ભીખાભાઈ, મેલાભાઈ, રાજુભાઈ, આ વેરાએ ખૂબ મજા એવું. વેરાએ મારો શ્યામોદનો પ્રભુ બોલે છે ભાઈ. ત્યાં ચેહરના ભગવાન કોઈ દારો તમારું આલ્યા મેલ્યાનું પરમણ નહીં જવા દે એવું વેરાએ હું ખટોણાની માતા બોલું છું ભાઈ. તે ખૂબ સારું સ એનાથી હવાયું બનશે એવું વેરાએ મારો શ્યામોદનો ભગવાન બોલે છે ભાઈ. તે સારું કરો એ કે સારું જ થાય ભાઈ. સદાય માટે હારાની ભાવના છે, તે ભગવાન સદાય માટે હારું ચલાવશે એવું વેરાય મારો દેવનો પ્રભુ બોલે છે. તે સંજય ખૂબ સારું એવું વેરાય હું તારા મુહાની માતા છું. તે ભાઈ ખૂબ સારું ઉઠ્યા બેઠ્યાનું પરમણ રોમ રાખશે લે ભાઈ. તે રોમથી કોઈ મોટું નહીં એવું વેરાય મારો શ્યામોદનો ભગવાન બોલે છે. કેવો માં ભીલમાલના ડુંગરેથી હેડી ગરવી ગુજરાત આઈ, તને ખટોણોનું લાડ ચડ્યું હોય. મારી સીતાપુરના ઝાડવાની રે વો શ્યામો જ ખમાતન. ખૂબ સારું ભાઈ. તે ભીખાભાઈ ભાવ રાખ્યો છે, આવો આવો રાખો છો એ જ ભગવાન છે ભાઈ એવું વેરાય મારો પ્રભુ બોલે છે. તમારા વગના મહેમાન આવે અને સારો ભાવ લઈને જાય એ કે સદાય માટે એ આશીપોક છે એવું વેરાય મારો પ્રભુ બોલે છે. ખૂબ સારું ભાઈ. દરેકની જે એવું વેરાય મારો શ્યામોદનો પ્રભુ બોલે છે. કેવો એવો મેઠી મેઠી વો દૂધ ને બાજરી આવો. મારા ગાયોના ગોવાડા મારા ગરીબના ગવારા, મારો દુખિયારો નો દેવાવો, મારો ખટોણોની પેઢીનો શેઠિયો આવો. શ્યામોજ રોમ લાવો પ્રભુ મારો. ખૂબ સારું ભાઈ. આખી સભાને મજા એવું વેરાય મારો દેવનો પ્રભુ બોલે છે. તે તમે ઉજાગરા કર્યા છે, આ ચેહર ઉજાગરાનું પરમાણ રાખીએ એવું વેરાય મારો દેવનો પ્રભુ બોલે છે ભાઈ. તે તમારું ટોપું કર્યાનું એ પરમાણ આ ચેહર નહીં રાશ્યાવાની રે એવું મારું દેવનો પ્રભુ બોલે છે. તે તમે ચેહરના વહેણ ઉજાગરો કર્યો છે, ચેહર તમારા વહેણ ઉજાગરા કરશે એવી મારી દેવની વાણી. ખૂબ સારું ભાઈ. દરેકની જય. હે ચેહર ચેહર કરતા મારો જીવડો જાતો રહેશે, જીવડો જાતો રહેશે. હે મારી ચેહર, હે મારી ચેહર. ગોગા ગોગા કરતા મારો જીવડો જાતો રહેશે, જીવડો જાતો રહેશે. હે મારી ચેહર.
ભાઈ પટેલો રારે કમાન મજાક છું ભાઈ સભાને ખમા ભાઈ ઠાકોર મકરાનો ભોગો બોલું છું હા ભાઈ ખૂબ ખમાન મજા મારા ભોગાના ખૂબ રામ રામ કહીશું ખમા ખૂબ મોટમાં મજા ખૂબ ખમા કંકુ નાખીશું હું જહો માતા છું ભાઈ અમુક ખમતું નહીં શરીર ખમતું નહીં સુખ મળે કોઈને દુઃખ મોરે મળે ભલે નય મારા પાગલે પડે કે આહો ભીખાભાઈ મેલાભાઈ કે બળદેવભાઈ કે હું નારાયણ મેહુલની માળા ખૂબ ખમા કહું છું ભાઈ મારા મેરડીના રોમ ખૂબ ખમા કહીશું ભાઈ તો જેનો જેવો ભાવ હશે જેની જેવી ભક્તિ છે એવું મારો ભગવાન પાર પાડશે ભાઈ તે ભાઈ મારો શિવજી જબરો હું મારા પારાનું પૂન મારો ભગવાન તો વ્યર્થ નહીં જવા દે ભાઈ મારો ભગવાન દરેકની લાજ રાખશે ભાઈ પણ કદાચ લડાયું નારાયણ મેહુલની માતા ધૂણવા આવ્યું ભાઈ હા કદાચ બોલું ના લાખો તો અમીર ભગતની માતા મટી દઉં લ્યા તે ભાઈ મારો ભગવાન એમને કશું કહેવરાવતો નહીં એમને કોઈ કહેતી નહીં પણ ભગવાન મારું વેણ લાગતો હોય ભાઈ લો ભાઈ વેણમાં મારો ભગવાન કર્ણ તમારો જોડી ભાઈ હા આ અવસર મારા સેવકોએ મારા મંડળને ભાઈ જેને જેવું ટોપું કર્યું જેને જેવું ફાયું એવું ઉજવીનો છું ભાઈ ત્યાં જ એમના દેવને હોનાનો કરી નાખ્યો એમનો મોણાને હોનાનો કરી નાખ્યો ભાઈ એટલે મારો ભગવાન રાજી હે બરોબર હા નાભીની વાત ના ઓળખું તો હું નારાયણ મેહુલની માતા ના કહેવું ભાઈ કે જગત શું કરો મને ખબર નહીં પણ હું નારાયણ મેહુલની માળા શું કરું એ જગત જુઓ ભાઈ તે મારો શિવજી એવું કહે બળદેવભાઈ કે જે દાડ કોઈ કોડું ના પકડાય દાડ હું નારાયણ મેહુલની માતા કોડું પકડું ભાઈ પણ બરોબર મારો શિવજી આ મારા ધડમલા ચોય હું માતા આગી પાછી ના થયું હોઉં ભાઈ તો જ આ વેળા રચાય દેવજી બાકી બે મોણા ખવડાવવાની એ પડી છે મેલાભાઈ ભીખાભાઈ એટલે બરોબર મારો ભગવાન છો લખતો હોય હા એવું નારાયણ મેહુલની માતા કહેતી હોઉં ભાઈ હા અલે ભોણિયાના લેખ રૂપાલના ગોમના લેખ હું માતા જોઈ આવ્યો ભાઈ અને હું નાભી ઓળખું છું ભાઈ એટલે એ દીકરોએ મારો મેરડીને આલેલો હો ભાઈ હા આજે એ દીકરાની આજે ભૂખ હા કે જે દાડા આ દીકરીનો વખો હતું નારાયણ મેહુલ જતા રે ભીખા ભાઈ પણ મારા બોલ ચોય જઈ નહીં એટલે દીકરાની ભૂખ પૂરી થઈ ગઈ એટલે વળીને વેળા લેવાની નવરાશ ના મળી હું ગોંડી માતા બોલવું લે એમ હા એટલે એનું 84 નું ખાતું હોય ભાઈ હા પટેલના ઘેર 84 નું ખાતું હોય હા હા હું એને મળતી હોઉં બરોબર વખડા જઈને આવતી હોઉં હા મારા લેખ હોય ભાઈ એટલે વણિયાની વાત આ બરોબર હું વેળા લઈને કદાચ શ્રી પ્રભાતના પોરમાં બોલતી હોય આનું પીડિયા પ્રભાતનું દેરું હુલ્યા કે મારો ભગવાન આ તારું દેરારું લઈ લીધું ને નાભીની વાતો ના કુવાસીનું વળતું હોય ને ભોણિયાનું પૂરું કરવા ના જાઉં તો હું નારાયણ મેહુલની માતા ના કહેવું ભાઈ એટલે ભાઈ મારો ભગવાન સારું બનાવશે એટલે દેવજીભાઈ વેળાવાનું કોઈ બનતું નહીં વેળાવાનું કોઈ થાય નહીં એટલે એક કરતા હજારો દાખલા નારાયણ મેહુલના પાળે લખાઈ ગયા ભાઈ એટલે જગત હું કરે છે મારે જોવાની જરૂર નથી પણ હું શું કરું છું જગત જોવો હો ભાઈ
હા એ મારો ભગવાન એવું કહે દીનાભાઈ આ મકવાણાના નેહડા મારો ભગવાન સદાય હાજર છે ને હાજર રહે ભાઈ પણ મારી મેરડીની હેડ ખોટી છે ભાઈ હા આ મારો ભગવાન વધાવો લગતો હોય ભાઈ હજુ એ વધાવો લગતો હોય ભાઈ હાથ કરવાને શું થાય મેલભાઈ હા હાથ કરવાને એમ બોલું છું ભાઈ એ વેળાએ મારો ભગવાન શિવજી તો આગો પાછો થયો ને ભાઈ એટલે હું તો અગાઉ હેડું છું ને અગાઉ બોલું છું ભાઈ એટલે આ વધાવો લખાઈ ગયો અમારા મેરડીના રોમ કહેતા હોય ભાઈ એટલે નીત નવો દાડો ઉગા નવું ના બનાવું તો અમીર ભગતની માતા મટી જવું લે તે ધણીએ શું કર્યો ધણી જોણ ભાઈ હા અને ભુવાએ શું કર્યું ભુવો જોણ મારે કોઈ ગાવાની જરૂર નથી પણ કદાચ તમારા લૂંટાઈ જવાની તાકાત હોય મારે લૂંટાવાની તાકાત છે હા સંજય એટલે આ દેરાનું લઈ લીધું હોય કદાચ એક દીકરો તો અમેરિકા પોકાડ્યો હોય એટલે આપણો હવને ખબર આપણે એકવી જાતર આદરી ભાઈ હા ચેલી એટલે હાઈકો નીકળી જાય ભાઈ હા એટલે હાઈકામાં કદાચ મારા પારાઈને ગોમતી એવું હોવું પાડે ભાઈ હા કાઢ ડોહો ઉકલી જવાના એટલે હું પછેડો ચડાવતા એમ બોલી કે જો મરવા દઉં તો હું નાણી બેહોની માતા ના કહેવું એટલે આ મોનાવ્યો તો લાડવાએ મેલી આવ્યા પણ આજ મને મળદું જાતર આલ ભીખાભાઈ હા એટલે મળદું બેઠું કરીને હું જાતર લીધી હા વેળાએ કદાચ કાચું હું નાણી બેહોની માળા ના કહેવું ભાઈ એટલે 3 વર્ષથી જીવાડું હું અરે અરે મારો ભગવાન જેને જે ફાવ્યું હોય જેને જે કર્યું હોય જેને જો દોડ્યો મારો ભગવાન જોણે હે ભાઈ હા પણ મારી હેડા ભાઈ કે 100 વર્ષે કદાચ મારો ખૂંટ ગાલ્યો હોય ને વળી ના લાવું તો હું માતા મટી દઉં લે હા એટલે મારો ભગવાન તમને પછી ખબર પડી કે આ માતા હું છે ભાઈ હા એટલે હું આદર્યું હોય અને વેળા થાય અને હવા 3 મહિના થાય અને પાછા બીજા દીકરાની લાઈન ના લાવું તો હું ભગતની માતા મટી દઉં લે કે માં પરોડિયો પોર બન્યો હોય શંકરની મંગળ આરતીનો ટોણો બન્યો હોય બાપા બન્યો હોય બાપા મૈયારોના મહિનો મેની વેળા બની હોય પ્રભાત ફેરીને કરતી હોય રોમનો નોમ લેવાતો હોમા હોમી ઘમર કમર વર્ણો નોમતી હોય ગરીબ દીકરીને ઝેણીનો વારો આયો ધુરજ નારાયણની લાલ હવાદરની મેરો ફૂટી હોય મેરડી તારો પ્રભાતિયો પરો બનતો માં પંખીડો માળાને ઘડીવાર પરોડીએ ઓટો મારજે કે ભાઈ હું 24 કલાક મારા ભક્તો પાછળ દોડું હું ભાઈ એટલે મારો ભગવાન તમારી લાજ રાખશે ભાઈ તે મકોણો ગોગોળો વેળા અમારો ભગવાન દરેકની લખા ને લખા ભાઈ એટલે હું કહેતો હરી વેગડા મારો શિવજી દબરો હ કે વિશાલભાઈ વિજયભાઈ કે મોનાઈની માતા શું ભજાઈનો ભગવાન શું ભાઈ
એટલે દેશ વિદેશથી જે જેવા ભાવથી આવ્યું હોય ભાઈ, એટલે કદાચ મારા ચહેરના પારા નમ્યું હોય, મારા મેરડીના પારા નમ્યું હોય, એટલે એને જગતમાં તો નમવાની વેળા ના આવો ભાઈ. એટલે નાભીમાં કાદેવ હોય તો કાદેવ જ આવો ભાઈ. પણ ઓર તો મારો ભગવાન દરેકના રોમ પૂરું કરશે ભાઈ. અરે મારી કર કુવા છે મજા ભાઈ. આ મારો નેનો બાળ આ ટગર અમારા દેવ હમું જોઈ રહ્યો હવે. આ એના હોમો લમડો ના વાળું તો હું ભગતની માતા મટી જઉં લ્યા. કારણ કે આજ 5 વર્ષનું ડીકે, એટલે કાલ 100 વર્ષનું થવાનું હોય. એટલે આજે જોવા તો કાલ હેઠ છે. એટલે અત્યારે એમનું શિક્ષણ ચાલે હાર્યું કે ડોહા હું કરતા હતા અને પાછળ હું કરવું. એટલે મારો ભગવાન કે આ તો અન્નની પુણ્યની પાળ બાંધી દીધી છે ભાઈ. તે ભગવાન સદાય મારો ભગવાન તમારો નેવો ચડતો રાખશે. હું ભગતની માતા, હું નાયણી મેહુંનો લેખ છું ભાઈ. એ મારો ભગવાન રાખશે ને રાખશે. એટલે દેવજીભાઈ, મેલાભાઈ, કે આ વસ્તી કોઈ એમની મળતી નહીં, કોઈ એમની નમતી નહીં ભાઈ. પણ નમવાની વેળા હોય, નમવાનું સમય હોય ભાઈ. એટલે હું દેવ બોલી દઉં, વેણ ઓછી થાય, નમી થાય. એટલે બહુ ભીડ ભાગું ના તું ભગતની માતા મટી દઉં લે. એટલે મારો ભગવાન હરવુંની લાજ રાખશે ભાઈ. જેને જેવી સેવા કરી છે, જેને જેવો ભાવ ભજવ્યો છે, એ મારો ભગવાન હાજર ને હાજર. લ સભાવાળો દરેકની છે. બળદેવભાઈ, વર્તા અધૂરા કોઈ દાન નહીં રહેવા દઉં. હું મેરડી બોલું છું. એટલે મારો ભગવાન પાર પાડશે ભાઈ. લ દરેકની છે ભાઈ. તારા નામનો જીવો પૂર્યો હોય, દીપો તને ઝેણી વેણી હોય, હેત કરીને ચીરવી હોય બાપા. દીપો આવજે ઘડી બે ઘડી વાર, રોમ લાવજે આવેલા. જેનું જેવું મતું હોય છે, જેને જેવું માગતા આવડશે એવું આ ચહેર મેળડીના રોમ બનાવી જાય ભાઈ. દેવજીભાઈ, તે વિશ્વવનનું કોઈ થતું નહીં. તે તમારું મન ઓણા પાર ચોટશે અને તમારો જરૂર તમારો મનના વર્તા પૂરા કરશે. હું આજની માતા બોલું છું ભાઈ. ભીખા ભાઈ, રાજુ પરિયોટનાર બારીઓ ખમા કહું છું ભાઈ. આ ચહેર મેલડી પરમો ધાવડીના રોમ આનંદમાં છે. હું જે સંગ માવજીની માતા બોલું છું. દેવજી ભાઈ બોલો, હું હાલની માતા. ભાઈ ઓના રોમ આનંદમાં છે, ઓના પ્રભુ રાજી છે, ઓના ભોણ પિયાલે મજા છે, ઓની ચંદરી મજા છે રબારી. તે શૈલેષભાઈ, આ ચહેર મેળવીના સેવકે મજા. તે ઓના રોમનું જેને પાલું પોણી ભર્યું છે દેવજીભાઈ, ઓના રોમનું જેને પાલું પોણી ભર્યું છે એનું પરમોને ઓના રોમ રાખશે એવું મારા દીપોના ભગવાન કહે છે. તે ઓના નોમનો રાત ઉજાગરો કર્યો છે ભાઈ. ઓના નોમની તમે પલોટી વારી છે અને ઓના અવસરમાં તમે હાજરી હાલી છે. અને તમારા ઘરે હાજરી ના તો મારું આખા દીપોનું વેન છે દીદી ભાઈ. તે તમારો ભાવ હશે
અને તમને એને કોમ હપ્તા છે તમે એનું કોમ ભરાવો આજુ ભાઈ અને જોડી રહીને પૂરું ના કરું તો હાલનું મારું દીપોનું વેણ છે ભાઈ લો ભાઈ અવની હજી હે વન માળે આજ માર દિવાળી અજવાળી મજા જ છે માતા મજા મજા ખૂબ મજા કરો મજા કરો બધાને ખૂબ મજા સભાને મજા આવનાર મહેમાનને મજા મારો દક્ષ તમારું દોતે પડી સભાવાળો દરેકની જાય એવું હું સદીનો એવું મારે સદીનો ભગવાન કહેવા ભીખાભાઈ રાજુભાઈ મેલાભાઈ દેવજીભાઈ કોના ફૂલે મજા કોના મોડવે મજા કોની ચંદડી મજા એવું મારે સદીનો ભગવાન કહેવા હે વાયા ને વાદળ કે ભાઈ મારો રોમ દાવો ના કરે આને વેણ કરે વેણમાં મારો ચહેર મેરડી ગોગાનો રોમ બે કરે ભાઈ હું નારાયણ મેહોણની માતા એવું કહું છું ભાઈ મારો ચહેર ભાઈનો ભગવાન એવું કહેશે હું નારાયણ મેહોણની માતા એવું કહું છું હું પડીએ ટુવાર છે બેગમ વાઘરનું કરનારી માતા એવું કહું છું કોઈ દાડો મારો રોમ મારા સેવકની ઇજ્જતના આબરૂ નહીં જવા દે હું નારાયણ મેહોણની માતા એવું કહું છું જો તમારા મારી દેવની જરૂર હોય તો તમે મને વળજેલા રજો અને તમે મારામાં રચ્યા પચ્યા રજો ભાઈ કોઈ દાડો જો હું ચહેર તમારાથી બે ઘડી આગી પાછી થઉં તો મારું નારાયણ મેહોણની માતાનું વેણ છે અને જો તમે મારા થઈ ગયા છો હું ચહેર તમારી થઈ ગયો છું કોઈ તમારા હમે ઓગરી કરે અને હું નારાયણ મેહોણની માતા કહું છું જો બોચીએ બચકું ના ભરું તો મારું નારાયણ મેહોણની માતાનું વેણ છે તો જગતમાં હું પળિયટના મકોણાની માતા નથી હું નારાયણ મેહોણની માતા એવું કહું છું ભીખાનાની ચહેરે એવું કહું છું અને મારો રામ એવું કે છે જગત એવું કે છે દેવજીભાઈ માજ્યા વગર માય ના લ અને જો મને પળિયટના મકોણાની માતાને માં કીધી છે અન જેવું તમારી જીભ બોલે જેવું તમારી બત્રીસી બબળ એવું નાલું તો મારું નારાયણ મેહોણની માતાનું વેણ છે તો કળયુગમાં હું પળિયટના મકોણાની માતા નથી દેવજીભાઈ માણસો ઘણા પ્રકારના ભાઈ
કોક તમને જોઈને રાજી થવા વાળા એ ભાઈ અને કોક તમને જોઈને ઈર્ષા કરવા વાળા એ ભાઈ પણ હું નાણી મેહોણની માતા એવું કહું છું, પડિયતના મકોણાની ચહેર એવું કહું છું, મારા બોલેલામાં ખોમી નહીં આવતી હોય, મારા ધોણેલામાં ખોમી નહીં આવતી હોય ભાઈ. માણસ સંજય બધા પ્રકારના હરખા ના ભાઈ. કોક તમે આગળ જતા હોય કોકને નાય ગમતું હોય, તમે આગળ જતા હોય કોકને નાય ગમતું હોય અને કોકને ગમતું એ હોય, બરોબર. પણ હું ચહેર મેરડી હું નાણી મેહોણની માતા ધૂળતી હશું, અમારી ચપટી છૂટર અન દેવજીભાઈ વધાવો કહેજો. હું ચહેર એવું કહું છું, પડિયતના મકોણાની માતા એવું કહું છું. તમે કેવું થાય વેણ થાય કે વધાવો થાય, હજુ ઘઉં હાથમાં ચાલ્યા નહીં. આ વધાવો અમને કીધું છે, વધાવો કરજે અને આલુ એટલે તાણ કરજે. હું ચહેર એવું કહું છું, પડિયતના મકોણાની માતા એવું કહું છું. વેણને વધાવો તો દુનિયા આલે છે, કદાચ ઘઉં છે ઓછાએ આવે ને વધારે આવે. દુનિયા એવું કે પ્રેક્ટિસ પડી ગઈ હોય તો વેણે આવી જાય ને વધાવો આવી જાય. પણ સંજય હું પડિયતના મકોણાની માતા એવું કહું છું, હું નાણી મેહોણની ચહેર મેરડી એવું કહું છું. જો મારું ચહેરનું ધોળેલું ફેલ નહીં જતું હોય, મારું નાણી મેહોણની માતાનું બોલેલું ફેલ નહીં જતું હોય. અને સંજય હું નાણી મેહોણની માતા એવું કહું છું, ભીખાનાની ચહેર મેરડી એવું કહું છું કે કદાચ હું આલું તો ખબર પડી જાય કે ભાઈ બુવાજી કદાચ જોયેલી હશે, પૈસા ઉઠતા હોય હું ચહેર આલું એક નોટ અને બોલું તો કદાચ દુનિયા એવું કે કદાચ મને જોયેલી હશે પછી ઓકળા બોલતી હશે. મારું બોલેલામાં ખોમી નહીં આવતી હોય, મારું ચહેરનું એક એક વેણ બરોબર મારા રોમે લખી લીધું હશે. હું પડિયતના મકોણાની માતા એવું કહું છું, હું નારાયણ મેહોણની ચહેર એવું કહું છું. ભાઈ તારા ખીચામાંથી ગમે એક નોટ કાઢીને તું દેવજીભાઈ ના હે આ તેરે ગંગા ખમા ઓકળા હું નારાયણ મેહોણની માતા વાંચતી હશું. મારો ચહેર ભાઈનો ભગવાન વાંચતો હશે ભાઈ. અને તમારું આલેલું હું નારાયણ મેહોણની માતા લઈ લીધો છે, હું પડિયતના મકોણાની ચહેર લઈ લીધું હશે. સંજય તું વગાડો તો હરી ના વાંચું તો મારું નારાયણ મેહોણની માતાનું વેણ છે. કોઈ એવું કહેતું હોય કે હું જબરી છું, હું જબરો છું, તારી જબરે જો નાના છું તો મારું નારાયણ મેહોણની માતાનું વેણ છે તો જગતમાં હું પડિયત તારી તારી મધ પાસલી નો અમલ બન્યો ઓ ચહેર ચહેર તને આજે ચોખલીએ વધાઈ પરવડીએ મધરું 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 ડોલતી વો એ મારી ચહેર અવસરીઓ વેણ બોલતી હોય ખમા તને મારો ચહેરનો મજા કહેતો હશે. આજે જેટલું જેટલું બેઠું છે એ બધા મોનવીન મારો ચહેર ભાઈનો ભગવાન મજા કહેતો હશે. તો દેવજી નોટ પેલા ભાઈએ કાઢી આલી છે, એને ખીચામાં ફાઈ એ નોટ એને કાઢીને આલી છે. હવે વેણને વધાવો તો કદાચ એક કણ વધારે આવે ને એકમાં એક ઉમેરે વધાવો થઈ જાય, એકમાં એક ઉમેરે વેણે થઈ જાય. પાણું પડી એટલા મકોણાની માતા ધૂણતી હશું. અને આ ફૂલ મારો હોનાનો થઈ ગયો છે ભાઈ. અન હારું માગવાયું છે ને હારું વાલે. દેવજી કહેવત છે કે લાગતો કે ભૂત બાતો છે નહીં માનતે, એટલે જે જેવું માગે એવું આલવું પડે. પણ મારો ચહેરવીનો ભગવાન એવું કહે છે ભાઈ, ગાવા વાળાનું ગાયેલું ફેલ નહીં જતું હોય, તમારો ઉજાગરો હું નારાયણ મેહોણની માતા કોઈ દાડો નહીં જવા દેતું ફેલ. હું ચહેર એવું કહું છું. દેવજી ભાઈ હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. પોચ ફૂલ મને ચહેરને અમને આલ્યો એટલે હું એ ચહેર લઈ લીધો. એમાં પોચ હોવો જો હું નારાયણ મેહોણની માતા એવું કહું છું, હું પડિયતના મકોણાની ચહેર મેરડી એવું કહું છું. અને એળા કથળો એટલે માતા હોબળો. પણ કહેવત છે કે જેનું કોઈ નહીં, જેના ચેડી મેડું વળી ગયું હોય એનો કોઈ રાણી ધણી ના થાય. એમાં શું હોવું જોઈએ દેવજીભાઈ? હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. જગત એવું કે એ માણસ એકલો પડી ગયો છે, એનો કોઈ રાણી ધણી નહીં, કે આ તો એકલો છે, એના જોડે કોઈ છે નહીં. પણ દેવજીભાઈ એને હું બે ભેગા છીએ એટલે દુનિયા દોડી નાખીએ. હું નારાયણ મેહોણની માતા એવું કહું છું, હું પડિયતના મકોણાની ચહેર મેરડી એવું કહું છું. દુનિયા હાલ ના લઈને મને ખબર નહીં, પણ જો હું નારાયણ મેહોણની માતા હાલતી હશું અને આઠે અંગે આઠે પોરે હું મારા સેવકોને મજા કહેતી હશું અને અઠવાડિયાના જેટલા જન્મી એટલા દાડા હું ચહેર વાર રાખતી હશું.
એમાં 8 હોવો જો હું નારાયણ મેહોણની માતા એવું કહું છું, હું પળિયેટના મકોણાની ચેહર મેરડી એવું કહું છું. પછી હું ભીખાનંદની માતા એવું કહું છું, હું નારાયણ મેહોણની ચેહર એવું કહું છું. અને ચારે દિશાના વાયરા વહી જાવે પછી મારા જોડે આવજો. મારો રોમ એવું કહે છે, હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. ચારે દિશાના વાયરા વહી જાવે અને પાંચમી હું નારાયણ મેહોણની માતા વચ્ચે આવું. એટલે જીવનમાં કહેવત છે કે 5 પરમેશ્વર ભેગા થઈ તાણા કોક થાય. અને હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. અને સત્તા મારા નારાયણ મેહોણની માતાના આશીર્વાદ અડી જઈ. દેવજીભાઈ સરવાળો કરો પાછળના 3 વકડોનો. હું ચેહર એવું કહું છું. મારો ચેહરનો રોમ એવું કહેશે, હું પળિયેટના મકોણાની માતા એવું કહું છું. મારો રોમ એવું કહેશે. દેવજીભાઈ હું ચેહર એવું કહું છું. કોઈ એવું કહેતો કે હું ખાઈને આવ્યો છે કે તો ના કહું તો મારું નારાયણ મેહોણની ચેહર મેરડીનું વેણ છે. તું હું કે હું કહું એ થાય. પણ મારો રોમ એવું કહે છે, તમે એક પગથિયું ઊંચું ચડો તો તમને પાડવાવાળા મળી રહે. સંજય હું નારાયણ મેહોણની ચેહર એવું કહું છું. દુનિયા શીખવણ આવવાવાળી એમાં લખવાનું ઓમ થાય ઓનું ઓમ થાય. આપણે શું કરવું એ આપણે જોવાનું. દુનિયા શક બોલે રાખે બરોબર. તમારે શું કરવું એ તમારે જોવાનું બરોબર. અને માણસ જીતે તો ઘરથી જીતે ને હારે તો એ ઘરથી હારે બરોબર. હું ચેહર એવું કહું છું, હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. પણ મારું ચેહરનો પરિવારને મારું ચેહરનું ઘર જ એવડું મોટું હોય ને કે જો પગ મેલું તો મારું. હા, અને હું હાચાની માતા છું. મારો ચેહરભાઈનો રોમ એવું કહે છે, કેટલા વાગે ભાઈ? 5 વાગ્યા. હા, 5 વાગ્યાની વેળાએ હું નારાયણ મેહોણની માતા બોલીને જાઉં. અન ખોનાના ઓકડે નાળા ખીડો તો મારું નારાયણ મેહોણની ચેહર મેરડીનું વેણ છે. તો જગતમાં હું પળિયેટના મકોણાની માતા નથી, તો હું નારાયણ મેહોણની ચેહર મેરડી નથી ગઈ. વિશાલભાઈ બોર્ડ બનાવો, બોર્ડ બનાવો. હા, એ વાત લઈને હોય મારા જોડે આવ્યો. હું ચેહર એવું કહું છું. બોર્ડ બનાવો, હું પળિયેટના મકોણાની માતા એવું કહું છું. દેવજી આ સુધીનો રેકોર્ડ છે. કોઈ દર મુકોઈની પૂછતી નહીં તારા હું તકલીફ છે. હું કહું એ તકલીફ. પૂછેલું કે ડોક્ટર કે પૂછે કે ભાઈ તારા શું તકલીફ છે? તાવ આવ્યો છે, તાવની દવા ડોક્ટર હું નારાયણ મેહોણની માતાને આલું લ્યા. અને મારા મંદિરની ઉમરોટ વટી જાય અને એના હાથ પેઢીના હિસાબ ના લઈ લેવું તો મારું નારાયણ મેહોણની માતાનું વેણ છે. તો જગતમાં હું પળિયેટના મકોણાની માતા નથી ભાઈ. તો હું નારાયણ મેહોણની ચેહર મેરડી નથી. પણ ભાઈ ગાય રોવો ને કુવાસી રોવો, ગાય ને કુવાસી રોવો ત્યારે મને નારાયણ મેહોણની માતાનું હો ચડો ભાઈ. કોઈ દાડો એ બાબતે વખો નહીં આવો તો હું પળિયેટના મકોણાની ચેહર મેરડી એવું કહું છું, હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. પણ જેવી રીતે તમે રહો એ રીતે હું રહી ભાઈ. અને ઘણા એવું નહીં કહેતા જો માતાજી મારું કોમની સાથે દીવો નહીં કરું, તું દીવો નહીં કરું તો અંધારું થઈ જાય. હા, તારા જરૂર હોય તો તું મારો દીવો કર. હું એવું નહીં કીધું તું મારો દીવો કર. જરૂર તારે છે, તકલીફ તારે છે, પીડા તારે છે, તું મારો દીવો કર. મારે તારા દીવાની જરૂર નહીં. દીવાની દસી કરી છે હું આયા વણી નહીં. હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. અને રાતના 12 વાગે ટવકો કર અને હવાના 7 વાગે જો હાથ બારણો ના કખડાવું તો મારું નારાયણ મેહોણની મેરડીનું વેણ છે અને મારું ચેહરનું વેણ છે. કેવો ચેહર કેવો થાશે તો ભરી લેવાશે, દુશ્મનતા તો લડી લેવાશે. ચેહર ચેહર વેરી થા તો વટ પાડવા થા. પણ તારા જેવો ડુંગર જતો રે રિહાઈ જાય તો દશા બેહી જાય. એ મારી ચેહર રાજી થઈ જાય તો રોકમાંથી રાજા બનાવમાં તને. પણ મારો રોમ એવું કે છે, હું ચેહર મેરડી એવું કહું છું. દેવજીભાઈ દીકરો જોવો, એમની હું દીકરો હાલતી નહીં બરોબર. હું મારો હિસાબ તો કરી જ લઉં. ગામે બનાવીને જતો રહે ગમે મોણા તો હું મારો હિસાબ તો કરી જ લઉં. મને ના હાલે તો બીજા ના હાલે બરાબર.
પણ હિસાબ તો મારો સંજય હું ચૂકતા કરી જ લઉં હો. મારો ચહેરનો રામ એવું કે છે. અને વાર મારો, સમય મારો, તારીખ મારી, તો એ દુનિયા કે માતાજી આમાં આટલામાં નહીં ચાલે. અમે એવું કહીએ બરોબર કે ભાઈ તારા છોકરાને માથામાં બાલ નહીં આવે, તારા યાલેલા દીકરા દૈત પાકશે તને દૂધ હાકરના શીરા ખવડાવશે. ચહેર ચહેરાવાના પ્રભુ મારા. વિજય ભુવાના તો દીદારામ સંજય મુજન ચહેરે કીધું હતું કે આવતું દીદારું આવે તો હજી તારા ઘેર કેલૈયા કુંવર જેવો દીકરો ના આલો તો મારું નાળ નિહોણનું ચહેરનો વેણ છે. પછી હું દીદારું વિજય ભુવાના ઘેર લઈને કે લઉં નહીં, તે જો હજી તારા ઘેર દીકરો ના આવ્યો તો હજી દીદાર કરવાનો મેળ આવ્યો નહીં. હું પડિયટના મકવાણાની માતા એવું કહું છું, હું ભિખાનાની ચહેરે એવું કહું છું. અને હરોજ દાડો જાહેમ પ્રગતિ મારો ચહેરનો રોમ એવું કે છે. પણ કોડા જમ બેહાડતા નહીં ભાઈ, એની વાત નહીં, બધાની વાત છે. કોડા જમ બેહાડશો નહીં, લાવવાની તાકાત મારામાં છે, તમે વાપરવામાં પાછા પડશો નહીં, બહુ ભેગું કરશો નહીં, વાપરવાનું રાખો બરોબર. રૂપિયા રાત છે ને કાલ નહીં, પણ કોકના ચા પાડી છે કોમમાં આવશે બરોબર. એટલે સંજય વાર મુએ કીધું તો કે આ વારે તારા ઘેર દીકરાનો જન્મ થા બરોબર. પણ રબારી આવા દાવા થાય પહોંચનો ના, આ પહોંચનો ના થયો, આ વધાવો થાય. અને મારો ચેહરબેનો રોમ કરે વધાવો પહોંચનો. હું પડિયટના મકોણાની માતા એવું કહું છું, જાઉં મારો ચેહરબેનો ભગવાન કોઈ દાડો ખોમે નહીં આવવા દે. નોટના ઓકળોમાં કોઈ બાચી નહીં રહેતા તું બરોબર જ બોલીશું ને. હા ને કોકને એવું લાગશે કે મોણાહીનો બાજુમાં બેઠો બરોબર. પણ હું ચેહર એવું કહું છું, નારાયણ મેહોનની માતા એવું કહું છું, વંઠાઈ ગયેલા પાડાના સુધી મારું પડિયટના મકોડાની ચેહરનું વેણ છે. જેમ કે ચોયના નમું એના જો બોકતે ના કરું તો મારું નારાયણ મેહોનની માતાનો વેણ છે. હું પડિયટના મકોડાની માતા નથી. હા એની જબરીને તો જમણા પગની ઠોકર નાનો આવી દઉં તો મારું ભિખાનની માતાનો વેણ છે. એવું મારો ચેહરબેનો ભગવાન કહે છે ભાઈ. હું નારાયણ કે આવજે આવજે મારી નાયણ મેહુરની મારી ભીખા ભુવાની ઓ ચહેરાવો બાપા. કે પીલું અનીસ વભરો ચાતુર લગાવાથી ડોબો ના પૂજા. એ દોઢું દૂધ કરે પણ કામ જેનું ના કહેવાય. આવજે આવજે મારી ખરીના ખાતરી આવો, મારા વાટીલા ડેરા આવો. આવજે આવજે મારી જેહડાઈ દેવી આવો, મારો જોણકાર સુશીલ મારી જમણી જનોઈ આવો, મારી જનોઈ આવો. આવજે આવજે મારી પલિયડના મકોણાની વચ્ચે ઘણી વાર રોમ લાવજે. મારો ચેહરનો રોમ એવું કે છે, જેને મળીશું એવા જ મળીશું કે દુનિયા એવું કે છે કે કોઈ નહીં કરે એવા જ મળીશું બરોબર. જે ઘેર પૂછીને પેરોમણી કરતા એમને મળી જ નહીં બરોબર. એમ કે લાય હું પૂછી આવું પછી પેરોમણી કરું, એવા નહીં મળી. એવા મળીને કરવાનું એવું. હા 500 રૂપિયા પેરોમણી એમ કે 12 રૂપિયા ડાલજે ભાઈ, એવા મળીને કરવાનું એવું. પણ તમારી ચીજોજી કોઈ ખોમી નહીં આવો, ખૂટશે નહીં. એવું પડિયટના મકોડાની માતા એવું કહું છું. અને કોડું ચાલીને હાથ પાય નહીં હું માતા છું, ચા પાય અને બૂમ પાડે હાથ પાડે કે ભાઈ ચા થઈ ગઈ છે હેડ, એની હું માતા છું બરોબર. મહેમાન જઈને હંતાય બરોબર, એટલે આ બિલ હમણાં હારા હાલવા ના થાય સારું. એવાનું મારો ચહેરનો કોઈ કોમ જ નહીં. હું નારાયણ મેહોનની માતા એવું કહું છું. અને હું એ વાઘ છું ને મારા સેવક એ વાઘ છે. હું નારાયણ મેહોનની માતા એવું કહું છું. અને ઘરમાં પૂછીને જે કરતા હોય એમને હું મળી જ નહીં. મળીને કરવાનું હું સંજય કોનો આટલો ખર્ચો થશે
આનું આમ થશે, એ થાય લઈને બેસી જ જવાનું, વપરાઈ જાય બીજા ઉમેર દેવાના. પૂછીને કરી એમાંના ઘરાક આપણે નહીં, અને એવાનું હું ચહેર મળીએ નહીં. અને વાપરવાની તાકાત તમારામાં હશે, કમાઈ લે હું બોળી. આ એક વધાવો થાય તો કહું, વધાવો કરો અને પોચ જ કરજો, ફેરે આલુ એટલે તો જાઉં ભાઈ. મારો ચહેરાનો રમ દરેકની લાજ રાખશે. હું નારાયણ મેહોરની માતા દરેકની લાજ રાખે, જેવું જેનું મન છે એવું હાલે. પણ હું ચહેરે એવું કહું છું, હું પડિયતના મકવાણાની માતા એવું કહું છું. ચિયું કોમ તારું? અંબાસર. ભુવોજી કુદર તારા ઘેર આવે છે? આવેલા નહીં ને? અંબાસર. આ વધાવો થાય. સંજય ગાનવાના ગોમ ગોદર ઓટો મારીને આવડતી હોય. હા, પણ એક મારો ચહેરનો રોમ, મારો મેરડીનો રોમ, મારો ગોગાનો રોમ દોટ લખા ભાઈ. બે વધાવો તો હું ચહેરે એવું કહું છું, હાથ હોવો જોવું, પોચ હોવો જોવું. બરોબર? આ દોટ થાય ભાઈ. એ બે ભેગા કરો ને પોચ સતા હોય કહેજો. હા, તો હું ચહેરે એવું કહું છું. તારા ગામમાં ઉતરું એટલે હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. હું પડજેટના મકવાણાની ચહેર મેરડી એવું કહું છું. બરોબર? તારા ગામમાં ઓટો મારીને હું ચહેર આવીએ છું. તારા ગામમાં ઉતરું એટલે હું નારાયણ મેહોરની ચહેર એવું કહું છું. બે રસ્તા પડે તારા ગામમાં ઉતરી એવા તરત જ મારો ચહેરનો રમ એવું કહેશે, હું પડજેટના મકવાણાની માતા એવું કહું છું. તારા ઘેર જવું હોય તો જે ગંગારાબાદ રોડ જાય એ બાજુ નહીં જવાનું. તારા ઘેર જવું હોય તો બે રસ્તે જમણી બાજુ વળી જવાનું. હું પડજેટના મકવાણાની ચહેર એવું કહું છું. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. જમણી બાજુ વળી જાય એટલે રસ્તો સીધો તારા ઘેર જાય. હું પડજેટના મકવાણાની ચહેર મેરડી એવું કહું છું. હા, અને એક એનો ચોક આવે, મારો ચહેરનો રમ એવું કહે છે. અને તમારો મકવાણ આવું, હું પડજેટના મકવાણાની ચહેર મેરડી એવું કહું છું. પછી એક જૂનું મકવાણ હોય તો મને ખબર નહીં, હું નારાયણ મેહોરની ચહેર એવું કહું છું. પણ તારા દેવનો કોઈ પાકો મકવાણ નહીં, હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. હું ચહેરે એવું કહું છું. ઈટો મેલેલી છે સંજય, અડધું જ બાકી છે, પૂરું થયું નહીં. હું ચહેરે એવું કહું છું. હા, બરાબર. 4 દેવનો હું નારાયણ મેહોરની માતા મળીને આવી. 4 માતાઓને મળીને આવી. હું ચહેરે એવું કહું છું. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. 4 દેવ. તમે જેટલો પૂછતા મને ખબર નહીં, પણ વીર પુસ્તક ના પૂછતા મને ખબર નહીં. હું ચહેરે એવું કહું છું. વીર પૂજો છો ભાઈ? હું ચહેરે એવું કહું છું. હું પડજેટના મકવાણાની માતા એવું કહું છું. આજે તું કમાઈને ભેગું કરે, રાત દાડો મજૂરી કરે, તો મારો ચહેરનો રોમ એવું કે 6 મહિના થયેલા હિસાબ ક્લિયર થઈ જાય. કોકનું કોક અણધાર્યું આવા હું ચહેરે એવું કહું છું. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. પણ જો હું નારાયણ મેહોરની માતા ધૂણતી છું, હું પડજેટના મકવાણાની ચહેર મેરડી ધૂણતી છું, અને આ મારો 18ની કલમ મારો રોમ બનાવે. આ 18ની કલમ મારો રોમ બોલાવે તો જ કહું. તો લે ભાઈ, હું ચહેરે એવું કહું છું, કઈ ના લઉં. આ જે જગ્યાએ તમે રહો છો, મારો ચહેરનો રમ એવું કહે છે આ તમારું રવાનું બીજું સ્થળ હતું. મારો ચહેરનો રમ એવું કહે છે, હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. આજે એટલે તમને ખબર હોય કે ના ખબર, મને ખબર નહીં, પણ આજે તમારા તો કાળો ધાબળો ઓઢીને ભાઈ ફરશે એ વાળામાં હું પડજેટના મકવાણાની ચહેર મેરડી એવું કહું છું. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. મારો રોમ એવું કહે છે ભાઈ. સાચું ખોટું? મજા હું બનાવતી હશું. મારું ચહેરનું બોલેલું ફેલ નહીં જતું હોય, મારું ધોળેલું ફેલ નહીં જતું હોય ભાઈ. તે એટલે દેવનો અવસર હોય, આવા હલકાર આવે સંજય, અને તો તમારા કુટુંબમાં ડખો પડ્યો હોય દેવના અવસરમાં હવાર કોડી લેતી વખતે, અને એ વખતે જુદા પડે હોય બાજીનું ચહેરે એવું કહું છું. એવું થયું હોય અને જો દીકરો ના તો મારું નારાયણ મેહોરની માતાનું વેણશે તો જગતમાં હું પડજેટના મકવાણાની ચહેર મેરડી નથી લ્યા. એટલે કોરી વખતે કજિયો થયો હોય, હું પડજેટના મકવાણાની ચહેર મેરડી એવું કહું છું. 3 ઘર એક બાજુ જે હોય ને 2 ઘર એક બાજુ જે હોય, હું ચહેરે એવું કહું છું. અને એ દાડો